નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. બપોરના 12 વાગી રહ્યા છે અને સમાચાર વડોદરાથી આવ્યા, જ્યાં હવે હોસ્પિટલોમાં પણ તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. વડોદરામાં ગોત્રી હોસ્પિટલમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. સર્જિકલ વોર્ડમાંથી મોબાઈલની ઉઠાંતરી થઈ છે. ચોર ટોળકી અને ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ. ગોત્રી હોસ્પિટલમાં સતત બની રહી છે ચોરીની ઘટનાઓ. હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે. રાતના સમય કેવી રીતે સર્જિકલ વોર્ડમાં ચોર પહોંચ્યો તે પણ સવાલ છે. સ્વસ્થ થવાને બદલે દર્દીઓ જાગીને સામાનનું ધ્યાન રાખવા હવે મજબૂર બન્યા છે. તો આ CCTV જોઈ શકો છો કેવી રીતે એક શખ્સ આવે છે, હોસ્પિટલની અંદર ઘૂસે છે, તે સર્જિકલ વોર્ડ સુધી પહોંચે છે. તે શખ્સ કોઈ પણ દર્દી હોય, તેનો સામાન હોય, તેની ચોરીનો પ્રયાસ કરે છે અને ત્યારબાદ મોબાઈલની ઉઠાંતરી કરીને ચાલ્યો પણ જાય છે ને કોઈને શંકા પણ નથી જતી. કોઈ તપાસ કરવામાં હોય કે નહીં તે પણ સવાલ થઈ રહ્યો છે. શું આ હોસ્પિટલમાં કોઈ સિક્યોરિટી ગાર્ડ નહોતો? આ જોઈ શકો છો, જે દર્દી છે તેના બેડ સુધી આ શખ્સ પહોંચે છે. તેની બાજુમાં પડેલો મોબાઈલ ફોન હોય તે ઇઝીલી ઉપાડી લે છે, જાણે પોતાનો જ ફોન હોય, અને ત્યારબાદ એક સામાન્ય વ્યક્તિ હોય તેવી રીતે તે ચાલ્યો પણ જતો રહેશે. આ જે CCTV છે તે સવાલ ચોક્કસથી ઊભા કરે છે ગોત્રી હોસ્પિટલના તંત્ર સામે, કારણ કે આટલી મોટી હોસ્પિટલ હોય, અનેક દર્દીઓ પોતાને સાજા થવા માટે આવતા હોય, એ બધી જ વાતો છોડીને મોબાઈલનું શું હવે ધ્યાન રાખવા બેસશે તે પણ સવાલ થઈ રહ્યો છે. શું કોઈ પણ વ્યક્તિ આવી રીતે અડધી રાત્રે આવી શકે છે હોસ્પિટલની અંદર? તે પણ ચોક્કસ સવાલ અહીં થઈ રહ્યો છે.